માલા ફેરત જગમુઆ મન કા ફેર. અરે મણકા પછી મણકો માળામાં ફરતો જ ગયો, મણકા ઘસાતા ગયા, દોરા તૂટતા ગયા, મણકા પછી મણકો કરતો ગયો, પણ માલિક ક્યાંય ન આવ્યો. કારણ કે મણકો ફરતો ગયો, આખું જગત માળા ફેરવતું થઈ ગયું અને એને ધર્મ સમજતું થઈ ગયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરે, હરે રામ હરે રામ હરે રામ. મણકા પછી મણકો ક્યારે ખસે? ગણતા થઈ ગયા. 108 જાપની એક માળા થઈ. અરે આજે મેં 10 કરી, આજે મેં 1000 નામ લીધા, જિંદગીમાં લાખો નામ લીધા, અને છતાં કેમ મારો હરિ આવ્યો નહીં? મારી વખતે કેમ ના આવ્યો? હાથી એક વખતે તળાવમાં ફસાઈ જાય છે અને મગર એનો પગ પકડી લે છે. હવે છૂટાય નહીં, મોત નક્કી, નિશ્ચિત. અને હાથી એકદમ તળાવમાં હતું ને, કમર ઊંચું કરીને આમ ઊંચું જોયે છે, હે નાથ, હે કૃષ્ણ. અને કૃષ્ણ આવી જાય છે. મગરનું મૃત્યુ થઈ જાય છે, હાથી બચી જાય છે. આ પીડા આવે છે આપણે જ્યારે નામ બોલીએ ત્યારે. એક વખત કાફી છે. આઈ પ્રોમિસ કે હાથી કૃષ્ણ નહીં બોલ્યો હોય, એનું પીડાથી આંખ ખેંચાઈ ગઈ હશે ને ખાલી મુશ્કેલીથી કમર ઊંચું કર્યું અને આવી ગયો. ધીસ ઇઝ એક્ઝેક્ટલી વી રિક્વાયર્ડ. એ જોઈએ છે આપણે જપમાં છે. માલા ફેરત જગમુઆ, મણકા ફેર. અંદરનો મણકો ફેરવ. હાથમાં માળા ફેરવાની જરૂર નથી. હાથમાં જે માળા ફરે છે ને, તું બોલે છે ને, એ વખતે તું અંદર નથી, ક્યાંક બીજે છું. તું બીજે છું, સંસારની કોઈ વાતમાં છું. પડોશમાં શું થયું, ઘરમાં શું થયું, કોનું શું થયું, ક્યારે શું થશે, એમાં છું. અને તું ખાલી મશીન બોલે એવી રીતે ફેરવે છે. મણકા ફેર. અવાજની જરૂર નથી. ઈશ્વરને તો શબ્દ જ ક્યાં છે? ઈશ્વર પાસે કોઈ ભાષા જ ક્યાં છે? એને તો ભાવ છે, એને તો પ્રેમ છે. નાનું ટેણીયું જન્મે છે, એ બોલે છે. હજી તો આવ્યું છે 2 મહિના 3 મહિના. માં બોલે છે? નહીં. એની પાસે કોઈ ભાષા નથી. એ ખાલી નાનકડું બોખું સ્મિત આપે છે ને નાની નાની આંખોથી તમારી સામે જુએ છે ને તમે દૂધ આપી દો છો કે નથી આપી દેતા. ભાવનું જગત છે. બસ આપણે એ બાળકો છીએ ઈશ્વરના. ભાવથી એની સામું જોઈએ, એ જે જોઈએ આપી દેશે. કોઈ જરૂર નથી એ માં નહોતું બોલતું તોય બધું મળી ગયું. What we people are nonsense doing all these things. હું પણ એક જમાનામાં પાગલ હતો. મને પણ સમજણ નહોતી. હું 1,00,000 વખતે 1,00,000 ઓમ નમઃ શિવાય બોલ્યો તો. સવારે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં 1,00,000 ઓમ નમઃ શિવાય, 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 1,00,000 વખત. કશું થયું નહોતું. હા, ત્યારે ફરિયાદ કરતો હતો, કોઈ કઈ નથી કરતું ને એનું બધું થાય છે. હું 24 કલાકમાં 1,00,000 વખત બોલ્યો. તું મારી સામું જોતો નથી. હું તારો અરમણ દીકરો છું. મને ધરતી પર મોકલી દીધો એકલો. હવે હું એકલો લડું. તું આવતો નથી. હું આટલું 1,00,000 વખત તને 24 કલાકમાં બોલાવું છું, તું આવતો નથી. હે માલિક, કેમ મારી જોડે આવું કરે? ત્યારે એવું થતું હતું મને જ અન્યાય કરે. હવે 70મા વર્ષે મને સમજ પડે છે કે હું એમાં ક્યાં હતો. એક મશીન જે ઇલેક્ટ્રિકનું આપણે રૂમમાં ફિટ કરી દઈએ છીએ અને એ જાપ કર્યા કરે છે. બસ હું મશીન બની ગયો હતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતો. હું લુચ્ચો હતો, હું સ્વાર્થી હતો કે હું 1,00,000 વખત બોલીશ ને તો તું બધું મને વરસાઈ દઈશ. નહીં નહીં નહીં,
સ્વાર્થથી નામ લઈએ તો એ સાંભળતું જ નથી. અને પહેલા તો એની પાસે ભાષા નથી. એને ભાવ જોઈએ છે, લાગણી જોઈએ છે, પ્રેમ જોઈએ છે, વિશ્વાસ જોઈએ છે, શ્રદ્ધા જોઈએ છે. એમાંનું કશું મારામાં નહોતું. એટલા માટે આપણા મણકા ફેર હું અંદર તારું નામ બોલું, મને ખબર ના પડે, બહારનાને નહીં, મને પણ ખબર ના પડે. એ છે મંત્ર જાપ. બાકી માળો ફેરવાથી કઈ નહીં થાય. એવું તો આપણે બધું કેટલું બધું જોઈએ છે. અહીંથી ગાડીઓ પકડીને, વિમાનો પકડીને આપણે જઈએ છીએ, ટ્રેનો પકડીને જઈને ગંગામાં ડૂબકીઓ મારીએ છીએ. નદીમાં નાયા, ગંગા સ્નાન કર્યું, હવે પવિત્ર થઈ ગયા, આપણો ઉદ્ધાર થશે, આપણો મોક્ષ થઈ જશે. ના ભાઈ ના. ગંગાના પાણીમાં નાહવાથી, શરીર ધોવાથી કશું નથી થતું. તો બધા માછલાઓ, બધા મગરો, બધા કાચબાઓનો મોક્ષ થઈ ગયો. 24 કલાક ગંગામાં રહે છે. નહીં, બહારનું શરીર ધોવાથી કઈ નહીં થાય. મન કા મેલ ધો, અંદર સફાઈ કરો. અંદર જે નાલાયકીઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અંદર લુચાઈ હલકટાઈ ગઈ છે, એ બધું ધોઈ નાખો. ગંગાની જરૂર નથી. વગર ગંગાએ તમે ચોખ્ખા થઈ ગયા. કરશો ના. મણકા ફેરવવાનું નહીં ફાવે. કેમ કે અંદર જાપ લઈએ તો દુનિયાને ખબર કેવી રીતે પડે હું ધાર્મિક છું. મારે તો મારા માટે નહીં, દુનિયાને બતાવવાનું છે હું ધાર્મિક છું. માટે મારે બહાર મણકા ફેરવવાના.